વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેસરમાં આવેલી મેરકુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડના ગંભીર આરોપ સામે આવ્યા। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આ મામલે મેદાનમાં ઝંપલાવી અને આક્ષેપો કર્યા છે કે મંડળીમાં ખોટી રીતે સભાસદો બનાવવામાં આવ્યા છે અને લાખો રૂપિયાની ચૂકવણીઓ કરવામાં આવી છે। આરોપો અનુસાર મેરકુવા દૂધ મંડળીમાં મૃતકોના નામે ખોટી રીતે સભાસદો નોંધવામાં આવ્યા। છેલ્લા 4 વર્ષથી આવા ખોટા સભાસદોને રૂપિયાની ચૂકવણી કરવામાં આવી રહી હતી। ધારાસભ્યના નિવેદન મુજબ હાલમાં 5 થી 6 ખોટા સભાસદોના નામ સામે આવ્યા છે, જેમને આશરે 38 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે। આ ઘટના માત્ર એક મંડળી સુધી સીમિત નથી, પરંતુ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની અન્ય દૂધ મંડળીઓમાં પણ આવા કૌભાંડોની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। मीराकुआ गामनी अंदर जे प्रमाणे मारी सामे आ दूधने अंदर दूध उत्पादक सहकारी मंडળી में मयत थयेला लोकोना खोटा सभासद तरीके दर्शावी અને એ લોકોના નામે ખોટી રીતે પૈસા ઉપાડી અને મોટું કૌભાંડ કરેલ છે। એમના મેં મયતના મરણ થયેલા દાખલા પણ મૂક્યા છે અને એમના નામે જે પૈસા ઉપાડાયેલા છે એના પુરાવા પણ મૂક્યા છે। એટલે હું આ માનું છું કે એમની સામે જે પણ જવાબદાર લોકો છે એમની સામે કાયદેસરની ફોજદારી રાહે ગુનો દાખલ